હવે વાત કરીશું એક એવા શખ્સની જેને મોજશોખ તો કરવા હતા પણ મહેનત નહોતી કરવી। મોજશોખ કરવા માટે આ વ્યક્તિએ જે રસ્તો અપનાવ્યો તે તેને લઈ ગયો સીધા જેલ સુધી। કોણ છે આ શોખીન અને કેવા પ્રકારના ગુના આચરતો હતો, જોઈએ। લાઇનસર પડેલા બાઇક અને એક્ટિવા જુઓ। આજે બાઇક કે એક્ટિવા ગમતું હોય એ ખાલી બોલો। તમે કહેશો એ ટુ વ્હીલર બજાર કરતા સસ્તા ભાવે મળી જશે, પણ બાઇક કે એક્ટિવાના કાગળિયા નહીં મળે। આ કોઈ સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરનો સેલ નથી ચાલતો, પણ આ બધા વાહનો ચોરીના છે। આ વાહનો ચોરનાર મહેસાણાના નંદાસણમાં રહેતા રીઢા ગુનેગારને પોલીસે ઝડપી લીધો છે। ગાંધીનગરમાં રીઢો વાહન ચોર ઝડપાયો। ચોરીના 24 વાહન સહિત 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત। વાહન ચોરીના 30 ગુનાના ભેદ ઉકેલાયા। છેલ્લા એકાદ વર્ષથી ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાંથી ટુ વ્હીલરની ચોરીના બનાવ વધી ગયા હતા। પાર્ક કરેલ બાઇક અને વાહનોની ચોરીની એક બાદ એક ફરિયાદ નોંધાતી હતી। ફરિયાદો મળતી હતી, પરંતુ વાહન ચોરનું પગેરું પોલીસના હાથ નહોતું લાગતું, જેથી આ કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના હાથમાં સોંપાયો। એલસીબીની ટીમે જેટલી જગ્યાએ ચોરીના બનાવ બન્યા હતા એ તમામ જગ્યાના સીસીટીવી કેમેરા તપાસવાનું શરૂ કર્યું। બીજી બાજુ ટેકનિકલ સર્વેલન્સની ટીમને પણ કામે લગાડી હતી। એ દરમિયાન પોલીસને બાતમી મળી કે સરગાસણ ચોકડી પાસેથી એક શંકાસ્પદ શખ્સને ઝડપી લેવાયો છે। પોલીસે બાઇક સાથે પકડેલા શંકાસ્પદ શખ્સનું નામ પ્રકાશ દંતાળી છે। તેની પાસે પોલીસે ગાડીના કાગળિયા માંગ્યા, એ તેની પાસે હતા નહીં, જેથી તેની કડકાઈથી પૂછપરછ કરતા વાહન ચોરીનું હોવાનું બહાર આવ્યું અને તેની સાથે 1, 2 નહીં 30 વાહન ચોરીના ભેદ ઉકેલાયા। વ્હીકલ ચોરીની લોકેશન મેઇનલી સરગાસન બ્રિજની નીચે અને સિવિલ હોસ્પિટલ પાસે અને ત્રિમંદિર પાસે અને પેતાપુર અલગ અલગ વિસ્તારમાંથી અને મહેસાણા સિટીમાંથી પણ 3 ગુના નીકળે છે। કુલ મળીને 30 બાઇક ડિટેક્શન કરવામાં આવેલ છે અને 24 બાઇક્સ આમાંથી રિકવર કરેલ છે। મારા અંદાજ એ છે કે એ કોઈના કોઈ બાઇક ચોરની સાગરી તેની હશે। અત્યાર સુધી એ નામ કબૂલા નથી, બટ કોઈના કોઈ સાથે પહેલે બાઇક ચોરીમાં સંડોવાયેલ હશે, એનીથી એ લગભગ શીખીને આવીને કરી છે। કેવી રીતે આરોપી કરતો હતો વાહનોની ચોરી? ચોરીના વાહનોનું કેવી રીતે કરતો વેચાણ? ટુ વ્હીલર વાહનની ચોરી કરવામાં માહેર પ્રકાશ દંતાળી કેવી રીતે અને ક્યાંથી વાહનની ચોરી કરતો? ચોરી કર્યા બાદ વાહન ક્યાં છુપાવતો? હવે તેના વિશે વાત કરીએ। પોલીસના કહેવા મુજબ આરોપી પ્રકાશ ગાંધીનગર શહેરમાં ટુ વ્હીલર પાર્ક કરેલું હોય ત્યાં જતો। માસ્ટર ચાવીથી બાઇક કે એક્ટિવાનું લોક ખોલી તે લઈ ફરાર થઈ જતો। ચોરી કરેલા વાહનની અસલી નંબર પ્લેટ કાઢી રસ્તામાં ફેંકી દેતો। રસ્તામાં પસાર થતા અન્ય વાહનની નંબર પ્લેટનો ફોટો પાડી લેતો। નંદાસણ હાઈવે પર આવેલી એક દુકાનમાંથી બનાવટી આરસી બુક બનાવડાવી તેના આધારે નવી નંબર પ્લેટ બનાવડાવતો। બાદમાં ચોરીના વાહનો તેના સગા સંબંધી કે પરિચિતોને સસ્તા ભાવે વેચી નાખતો હતો। ચોરી કરેલ ટુ વ્હીલરમાં પેટ્રોલ ખાલી થઈ જાય તો ત્યાં જ મૂકી દેતો। પોલીસે આવા 24 વાહનો રિકવર કર્યા છે। એ છે કે ખાસ કરીને બાઇકના વાયર કાપીને વાયર અટેચ કરીને સીધા એ સ્ટાર્ટ કરે છે। બાઇક મોટા ભાગે આપણા નંદાસન કડી બાજુ લઈ જાય છે, પછી ફેક નંબર પ્લેટ બનાવે છે, નંબર પ્લેટ બનાવીને બીજી જગ્યાએ વેચે છે અને પોતે પણ વાપરે છે। સંડોવાયેલો છે, બટ અત્યાર સુધી આપણી પાસે માહિતી એ 30 ગુનાની છે અને તપાસ ચાલુ છે। જ્યારે કંઈ માહિતી મળશે તો આગળની માહિતી મેં આપશે। મોસ્ટલી મોજશોખમાં વાપરતો હતો પૈસા બાઇકમાંથી। એક બાઇક વેચીને 10, 15, 20 હજાર બાઇકની હિસાબે મળે છે। આ પૈસા લગભગ પોતાની યુઝ માટે અને મોજશોખ માટે વાપરે છે। ચોરીના 24 વાહનો સાથે પોલીસે 20 આરસી બુક પણ જપ્ત કરી। અત્યાર સુધી આરોપીએ સેક્ટર 7, સેક્ટર 21, પેથાપુર, અડાલજ અને મહેસાણામાંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે। 1.5 વર્ષથી તે વાહન ચોરીના રવાડે ચડ્યો હોવાનું પણ પૂછપરછમાં બહાર આવ્યું। આરોપી જે દુકાનમાંથી બનાવટી આરસી બુક બનાવડાવતો હતો તે દુકાનદારની તેમજ નંબર પ્લેટ બનાવનારની પણ પૂછપરછ કરાશે। કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।